જો જે કોર્પોરેટ હોસ્પિટલો છે, મુખ્યત્વે જે કોર્પોરેટ કલ્ચર આવ્યું છે, એ ટાર્ગેટ બેઝ આખી કન્સેપ્ટ ઉભો થયો છે. BA, BCom, MBA ની ડિગ્રી ધરાવતા લોકો હોસ્પિટલમાં CEO, મેનેજમેન્ટ હેડ આવું બધું થઈ ગયા છે. દેખાદેખીને લીધે અને 5 સ્ટાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવવા અને બનાવવાને લીધે હોસ્પિટલોના ઓવરહેડિંગ્સ બહુ વધી ગયા છે. એને લીધે ટાર્ગેટ આપવામાં આવે છે. માની લો કે હોસ્પિટલનો ટાર્ગેટ 90 લાખનો હોય તો દરેક ડાક્ટરોને 6 લાખનો ટાર્ગેટ આપવામાં આવે. ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવે. તમને આ મહિનામાં 8 ઓપરેશન કરવા ફરજિયાત છે. 2 લાખ રૂપિયાની લેબોરેટરી થવી ફરજિયાત છે. 2 લાખ રૂપિયાનું ફાર્મસીનું બિલ નીકળવું જ જોઈએ. એટલે દર્દીને 60 પૈસાની ગોળીથી મળતું હોય એને 60 રૂપિયાની ગોળી ડાક્ટરો લખે. જરૂરી નથી એવા ટેસ્ટ પણ થાય. અને ઘણા બધા બોર્ડરલાઇન કેસ જે સામાન્ય સંજોગોમાં થોડી ધીરજ રાખવાથી દવાથી સારા થઈ જવાના હોય એ ઓપરેશન થઈ જાય. એટલે આ જે કોર્પોરેટ કલ્ચર જે રાજકોટ સહિતના ગુજરાતમાં અને દેશમાં આવ્યું છે, એ આખું કલ્ચર જે છે એ ટાર્ગેટ બેઝ હોવાથી દર્દીઓને એ લૂંટવા માટેના કેન્દ્ર બની ગયા છે. એ બિઝનેસ હાઉસ બની ગયા છે. ત્યાં માનવતા રહી નથી અને કોઈ પણ જાતની સંવેદના દર્દી પ્રત્યે નથી. જૂના ડાક્ટરો જે છે અને જે નાના યુનિટો છે એની નીતિ બહુ સ્પષ્ટ છે કે દર્દી ભગવાન છે અને હું જે કરું છું એ ઉપરવાળો જોવે છે. કોર્પોરેટ ચીરફાડ સિવાય કાંઈ કરતું નથી. PMJ યોજનાનો દુરુપયોગ બહુ મોટે પાયે થાય છે, બહુ મોટે પાયે. દુઃખની વાત એ છે કે કેગે પણ રિપોર્ટ આપ્યો છે જે ગુજરાત સરકાર જાહેર કરતી નથી. CAG નો રિપોર્ટ છે. સાંધા બદલવાના ઓપરેશન, મણકાના ઓપરેશન અને આ સ્ટેન્ટ મૂકવાની જે પ્રક્રિયાઓ છે એ PMJમાં બહુ મોટે પાયે ખોટી થાય છે. મફત થતો હોવાથી દર્દીઓ પણ તરત સંમત થઈ જાય છે, પૈસા ક્યાં દેવા છે. એટલે ઘણી બધી વાતો કેગના રિપોર્ટમાં એવી છે કે 30 બેડની હોસ્પિટલમાં એટ એ ટાઈમ 92 દર્દી સારવાર લેતા હોય. 30 બેડ નહીં, એક જ ડોક્ટર 2 જગ્યાએ 3 જગ્યાએ જુદી જુદી હોસ્પિટલોમાં એ જ ટાઈમે દર્દી રજીસ્ટર કરતો હોય. માની લો કે હું આજ રાજકોટમાં બેઠો છું તો અહીંયા મારી નીચે કેસ દાખલ થાય, અમરેલીમાં થાય અને જુનાગઢમાં થાય સેમ ટાઈમ. એટલે આવા ઘણા બધા પ્રશ્નો PMJમાં થયા છે. વારંવાર અમે કીધું છે કે આનું ફોરેન્સિક ઓડિટ કરો. દરેક કેસ જે PMJમાં જોઈન્ટ બદલાય છે, સ્પાઇન ઓપરેટ થાય છે, એ એક્ઝામિન્ડ બાય એ ડોક્ટર. આ ખ્યાતિ હોસ્પિટલના કેસમાં જે કાલે થયું એમાં કાર્ડિયોલોજિસ્ટે રિવ્યુ કરીને કીધું કે સ્ટેન્ટ મૂકવાની જરૂર નથી. સરકારે જે કોઈ ડોક્ટર મૂક્યા છે ગાંધીનગરમાં એની પેનલ તપાસવા માટેના, એ બધા ડોક્ટરો જે છે એ કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ નથી, MBBS અને MD કક્ષાના ડોક્ટરો છે. બીજી વાત કરું કે PMJ યોજના પોતે કોર્પોરેટને થ્રાઇવ કરવા, ફંડ ડાયવર્ટ કરવા માટે જ સરકાર લઈ આવી છે. આ લોકોની સ્ટાઇલ છે કે અમે પ્રજાના હિતમાં કરીએ છીએ અને ગાય બગાડીને વગાડે છે કે પ્રજાના હિતમાં યોજના છે. PMJ યોજનાનું જેટલું ફંડ ગુજરાતમાં વપરાણું છે એટલા રૂપિયામાં તાલુકે આધુનિક હોસ્પિટલ બની શકતી હતી. સરકાર પ્રાઇવેટાઇઝેશન તરફ છે. સરકારે તમામ જવાબદારી ખંખેરી નાખવી છે. એટલા માટે જ PMJ લાવી અને જે કોર્પોરેટ હોસ્પિટલો છે એને સરકારમાંથી સરકારના ખર્ચે પ્રજાના ખિસ્સા કપાય અને ફંડ મળે એવી વ્યવસ્થા કરી છે. બીજો ભ્રષ્ટાચાર એ છે જે લોકોના ધ્યાનમાં નથી. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે. ગુજરાતમાં PMJ યોજનામાં 60% પૈસા ગુજરાત સરકાર આપે છે, 40% કેન્દ્ર સરકાર આપે છે અને બજાજ કંપની પાસે બજાજ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે ગુજરાતની પ્રજાનો અને એમાંથી ફંડ થાય છે.
100 દર્દીએ માની લો કે 9 દર્દીએ ઓપરેશન કરાવ્યા, તો બાકીના 91 દર્દીનો જે પ્રીમિયમ છે એ મલાઈ બજાજને મળે છે, કારણ કે સરકાર તો ભરી જ દે છે. એવું નથી કે આ ખર્ચો ગવર્મેન્ટ ટ્રેઝરીમાંથી આવતો હોય. એટલે આખી યોજનામાં જેમ દેશમાં ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ, એગ્રીકલ્ચર બધે અદાણીને લઈ આવ્યા, એમ આ યોજનામાં પણ પ્રાઇવેટ પ્લેયર્સને લાવવામાં આવ્યા છે. અને ગુજરાતના પ્રાઇવેટ પ્લેયર છે એ બજાજ એલાયન્સ છે. એટલે બંને બાજુથી ભ્રષ્ટાચાર પીએમજય યોજનામાં થાય છે. IMA નો રોલ આખા પ્રકરણમાં ખૂબ નિરાશાજનક છે. IMA રાજકોટ હોય, IMA ગુજરાત હોય કે ઓલ ઇન્ડિયા IMA હોય, એક સમય હતો કે ડાક્ટર દેવતા ગણાતા, ભગવાન પછી ડાક્ટર. આજે ડાક્ટર દાનવ ગણાવવા માંડ્યો છે, અને એનું કારણ IMA ની સરિયામ નિષ્ક્રિયતા છે. રાજકોટમાં એક પીડિયાટ્રિશિયનનો કેસ બન્યો, નવજાત બાળકો, નાના બાળકોના ખોટા રિપોર્ટો બનાવીને પીએમજયમાંથી પૈસા ઉપાડવાનું 6 કરોડ રૂપિયાનો એને દંડ થયો. રાજકોટ IMA કે ગુજરાત મેડિકલ કાઉન્સિલે એની સામે કોઈ પગલાં લીધા નહીં. અમે લોકો જ્યારે સતત પાછળ પડ્યા, કોંગ્રેસ પક્ષ, ત્યારે એને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો. એટલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ, NMC અને IMA નો રોલ અતિ નિરાશાજનક છે, કારણ કે ત્યાં બેઠેલા લોકો ભારતીય જનતા પાર્ટીના શિષ્યો છે, અને ત્યાંથી જે સૂચના આવે એમ જ આ એસોસિએશનો ચાલે છે. ફોરેન્સિક ઓડિટ એટલે સામાન્ય ઓડિટર જોવે એ રીતે નહીં, કેસ ટુ કેસ ફોરેન્સિક ઓડિટ થાય. માની લો કે રામજીભાઈનું ગોઠણ બદલાણું, તો ગોઠણ પહેલા એની ફરિયાદો શું હતી, તપાસતા ગોઠણના સાંધામાં કેટલા ઘસારાના તત્વો હતા, ઓપરેશન પહેલાનો MRI શું હતો, આ તમામ બાબત એક્સપર્ટથી થવી જોઈએ. અને 2 જ જવાબ આવવા જોઈએ, યસ ઓર નો. આ ઓપરેશન કરવા જેવું હતું, હા. નતું કરવા જેવું, ના. સ્પાઇનમાં એવું છે, ગાદી ખસી છે, કમરમાં દુખે છે. MRI પહેલાનો પેશન્ટના તપાસ, લક્ષણો, શું શરીરમાં નિશાની હતી, અને પછી ઓપરેશન કર્યું તો એ સાચું થયું કે ખોટું થયું, કે હજી મોડું કરી શકાત, કે દર્દીને કન્ઝર્વેટિવ ટ્રાયલ આપી શકાત, આ એક્સપર્ટ પાસથી લેવું જોઈએ. ન્યુરોસર્જન પાસથી, સ્પાઇન સર્જન પાસથી. તમે MS, MBBS કે MD ડાક્ટરની સલાહ લ્યો છો તો એ તો સુપર સ્પેશિયાલિસ્ટ છે જ નહીં. અને જે બધું ખોટું થાય છે એ સુપર સ્પેશિયાલિટીમાં જ થાય છે. એટલે સરકારે તરત એ સુપર સ્પેશિયાલિસ્ટની પેનલ બનાવવી જોઈએ. સરકારના ચા ને બિસ્કિટ ખાતા ડાક્ટરો એ પેનલમાં ના જોઈએ, કારણ કે એ તો સરકાર કેમ જ કરવાના છે. ન્યુટ્રલ મોટા જે ડાક્ટરો છે એમની પાસે આ રિવ્યુ કરાવે તો કેટલા ખોટા ઓપરેશન થયા છે એ બાબત બહાર આવશે, અને થયા જ છે. હોસ્પિટલનો ટાર્ગેટ કોર્પોરેટ હોસ્પિટલોમાં માસિક હોય છે. એમનો જે ખર્ચો છે, નફાનો ગાળો જે એણે મનમાં નક્કી કર્યો છે, હા, એના મેનેજમેન્ટે, જે મોટે ભાગે ડાક્ટરો નથી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, બિઝનેસમેન છે, શેર બજારના પ્લેયર્સ છે, એણે નક્કી કર્યું કે આપણે 30 કરોડ નાખ્યા છે તો મહિને 30 લાખનો નફો તો થવો જ જોઈએ. 60 લાખ રૂપિયાનો હોસ્પિટલનો ખર્ચો છે, 30 લાખનો નફો છે, તો 90 લાખ રૂપિયા તો નેટ હોસ્પિટલે કાઢવા પડે. એને માટે ડાક્ટરોને ટાર્ગેટ આપવામાં આવે કે તમારે 5 ઓપરેશન કરવા ફરજિયાત છે. નહીં કરો તો આવતે મહિનેથી તમારું પેકેજ ઓછું થઈ જશે. કાપવું કે તમે ટાર્ગેટ મેચ નથી કરી શક્યા. માની લો મને 8 ઓપરેશનનો ટાર્ગેટ આપ્યો અને હું નથી કર્યા. મને 2 લાખ રૂપિયાનો લેબોરેટરીનો ટાર્ગેટ આપ્યો અને મારે પેશન્ટોમાં મેં જે ટેસ્ટ કરાવ્યો 2 લાખના નથી થતા. મને 1.5 લાખ રૂપિયાનો ફાર્મસીનો ટાર્ગેટ આપવાનો, 1.5 લાખ નથી થતા, તો પછી બીજા મહિના પછી મારું પેકેજ છે એ લોકો રિડ્યુસ કરે છે, ઘટાડે.